આ મેં તમને આપણા 36 ગુજરાતીના વ્યંજન ને શું કહેવાય 13 સવર ને આ મહેનત બધી અમારી આ રાઈભાઈ કરે છે વિડીયો બનાવવાની, યુટ્યુબમાં નાખવાની. તો આનો આભાર છે મારી માથે. આ મારી મદદ કરે છે, કારણ કે એની મદદ વગર અમે કાંઈ નથી. કોઈ માણસ બીજા માણસની મદદ વગર કાંઈ નથી. એ ભલે આ પડાવી નથી શકતા, મગર આ મહેનત કરે છે. તો આ અમારી પડાવવા સાથે છે. અલ્લાહ એની હિંમત કુવત કબૂલ કરે અને એની કાબીશું કબૂલ કરે. શુક્રગુજાર છે કે અમારા આ યુનુસભાઈ આવે છે, વક્ત દે છે, ટાઈમ દે છે કે પોતાની માદરી જબાન શીખો. ને તમે એડ્રેસનું કહેતા હતા, તો આ અમારું રાજકોટ જમાતખાનું છે, આ રણછો લેનમાં છે. તો તમે આવો, હર આતવારે આવો. અમે હર આતવારે 12 થી 2 વાગ્યા તક ત્યાં ક્લાસ લઈ ખુદા. ને મેં તમારી વિનંતી કરવા માંગુ તમારી સાથે કે મારી ગુજરાતી કોમ મારી પોતાની કોમ છે. એ કોઈ બી કોમથી તાલુક રાખતો હોય, એ કોમ મુસ્લિમ ઘાંચી હોય યા હિન્દુ ઘાંચી હોય, ગુજરાતી બોલવાવાળો કોઈ બી વ્યક્તિ હોય. યા જેમ મારી પાસે અહીંયા 2 પંજાબી સ્ટુડન્ટ બી આવે છે. એ હમણાં પંજાબ ગયા છે ઈદમાં, એ વાપસ આવે છે મારાથી ઓનલાઈન હમણાં શીખી રહ્યા છે. તો જે પંજાબને માણાને શીખવાની એક કોશિશ કરે છે. મેં હમણાં સાંભળ્યું કે હમણાં આપણે કરાચી યુનિવર્સિટીમાં બંગાળી ડિપાર્ટમેન્ટ છે, વहाँ હમણાં એક પંજાબી માણે બંગાળીમાં પીએચડી કરી. તો એ લોકો જે પોતાની ભાષા કોઈ બે ગેર કોમ શીખવા માંગે છે, તો આપણે શીખીશી. તો આપણી માતૃભાષા છે. તો મારી તમારી વિનંતી છે કે તમે લોકો ક્લાસમાં આવો, ત્યાં તમે લોકો જ્યાં સેટિંગ બનાવો, હર જમાતખાનાવાળો પોતાના હિસાબથી સેટિંગ બનાવે. મેં મોહમ્મદ યુનુસ કોશિશ કરીશ કે તમને સમય આપી શકું ને ટેમ માટે તમારી પાસે પૂગી જાઉં. આતવારનો દિવસ મેં તમને દઈ શકું છું. આતવાર તમે બરકશો યા કોઈ રાતે તમે પ્રોગ્રામ બનાવો છો 8 વાગ્યાની બાદ 9 વાગ્યાની બાદ, તો તે બી મેં આવી જાય ઇન્શાલ્લાહ. મેં તમને ગુજરાતી શીખવાડવા માટે હર વખત હાજર છું ને મેં ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતી પઢાવું છું હર જગા. બીજા મારા સ્ટુડન્ટ છે ઇબ્રાહિમ હેદરીમાં, અમે વहाँ મંદિરની સાથે બી ક્લાસ લઈ છીએ. તો મેં ફ્રી ઓફ કોસ્ટ ભણાવું છું. અમે ગુજરાતી શીખવાડવાના કોઈ પૈસા નથી લેતા, કે મારી માતૃભાષા છે. મેં ચાહું છું કે આપણે જબાના શીખી ને લીખી ને બોલી. તો તમારો આભાર થશે મારી માથે કે તમે આવો, આ મને કુવત આપો. કારણ કે જે સ્ટુડન્ટ નહીં ને તે કુવત બને છે સહી માયનામાં. ટીચરની પોતાની કુવત કાંઈ નથી, સ્ટુડન્ટ હોય તો સમજી લો કે કુવત બને. અસ્સલામુ અલૈકુમ.